મારું નામ ચૌહાણ ભરતભાઈ લાકાભાઈ ઉમરલા, તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર. આ ભાગીગા ઉપર અમારા પરિવારને અટૂટ વિશ્વાસ છે અને મારા બાપુજી તો 65 વર્ષે એકવાર આવે છે અને અત્યારે છેલ્લા 4 વર્ષથી તો દર બીજે આવે છે. પણ હું એમના દીકરા આજે 100મી વાર આ ભાગીગાના શરણોમાં દર્શન કરવા માટે પગપાળા યાત્રાએ નીકળ્યો છું. આજે ત્રીજો દિવસ છે અને કુંડલામાં પાંજી સાહેબની મુલાકાત, પ્રવીણભાઈની મુલાકાત અને ભક્તોની મુલાકાત હતી. પાંજી સાહેબના કહેવાથી એક નાનું એવું વાત કરું છું આ ભાગીગાની, કે આ ભાગીગાની કૃપાથી આજથી લગભગ 15 વર્ષ પહેલાં મારા મોટા ભાઈના ઘરે જે દીકરો હતો નાનો, એમની ઉંમર 4 થી 5 વર્ષની હતી. ત્યારે એને ફેફસાની અંદર એક ગાંઠ થઈ ગઈ હતી. તો પહેલાં તળાજા અમે તપાસ કરાવી તો કે ભાવનગર લઈ જાઓ. પછી ભાવનગર તપાસ કરાવી તો એ ડૉક્ટરનું કહેવું હતું કે આ ગાંઠ તમારે ઓપરેશન ફેફસોનો અમુક ભાગ કાપીને કરવું જ પડશે અને એના માટે તમારે અમદાવાદ જવું પડશે. એના માટે તમારે એ સમયમાં એમને એમ કીધું હતું કે લગભગ 1.5 થી 2 લાખનો ખર્ચો થશે. તો મારા ભાઈ કેટલા સમય પહેલાની વાત છે? આ લગભગ 10 થી 15 વર્ષ પહેલાં, 10-12 વર્ષ પહેલાં. તો એ બાળકને ઓપરેશન જ્યાં કરવું પડે એવી વાત કરી એટલે મારા મોટા ભાઈ આગળ ત્યારે તો આવી મોબાઈલની આધુનિકતા નહોતી, પણ ઓલા ડબલામાં અમારે એક બાપુ હતા લેન્ડલાઇનમાં, બાપુ મહારાજ ડૉક્ટર હતા. એમના ઘરે લેન્ડલાઇનનો ફોન હતો, એમાં ફોન આવ્યો કે પપ્પા આવું કહે છે ડૉક્ટર સાહેબને, આપણે અમદાવાદ જવું જોઈશે. તો મારા બાપુએ આ ભાગીગાની એક નાની એવી ટેક લીધી કે બાપા તું દવાખાનામાં ખર્ચો કરાવે છો, એના કરતાં હું તારા ચરણમાં ફૂલની તો ફૂલની પાંખડી ધરીશ, પણ મારા બાળકને કાયમી સારું થઈ જાય એવું કર. નહીં તો ડૉક્ટરે એમ કીધું હતું કદાચ 2 વર્ષે આ પાછું પાણી ભરાય તો દર 2 વર્ષે તમારે આજીવન આ બધું ઓપરેશન કરાવવું પડશે. એ બાપાની કૃપાથી ત્યારે મારા મોટા ભાઈને કંઈક બાપાએ એવી મતી આપી કે અત્યારે તું પહેલાં ઘરે વહી આવ. એટલે ઘરે આવ્યા અને ઘરે આવ્યા પછી 8 દિવસની અંદર એક સામાન્ય દેશી મારા બાપુજીને ઔષધિ એવી સૂજી કે અળુફાના પાનના ખાલી 2 ટીપા પાયા તો મળમૂત્ર દ્વારા અને ઉલટી દ્વારા કપની ગાંઠો નીકળી ગઈ. હા, અને ડૉક્ટર સાહેબનો એ લેન્ડલાઇન ડબલામાં પાછો ત્રીજે દિવસે ભાવનગરથી ફોન આવ્યો. કારણ કે આ એક નાના એવા ડૉક્ટર હતા અમારા હર્ષદ બાપુ, અને એમને પૂછ્યું કે ભાઈ ઓલા બાળકને તમે તાત્કાલિક હાજર કરો, નહીંતર એને જિંદગીમાં તકલીફ બહુ થશે. કે સાહેબ એ બાળકને તો અત્યારે બહુ કમ્પ્લીટ થઈ ગયું છે આ ભાગીગાની કૃપાથી. તો 8 દિવસ પછી પાછું બાપુને આ બધું ફોન કર્યું. અત્યારે બાળકો કોઈના ન હોય ને એટલું બધું સશક્ત મજબૂત બની ગયું છે અને સક્ષમ બની ગયું છે. અને હાલમાં એ બાળક પોલીસ ડિપાર્ટમેન્ટમાં ટૂંકમાં એની શારીરિક ક્ષમતા અને શૈક્ષણિક લાયકાતના કારણે પોલીસ બની ગયા છે. અને એટલા અમારા પરિવારમાં કોઈ સક્ષમ ન હોય એટલા સક્ષમ છે. એ આ ભાગીગાની કૃપાથી કોઈ પણ સરકારી ડૉક્ટરની સ્ટેટમેન્ટ કર્યા વગર. એટલે આ ભાગીગાની અખૂટ અમારે શ્રદ્ધા છે, વિશ્વાસ છે અને એની અખૂટ કૃપા છે, અકલ્પની કૃપા છે. અને આજે આ ભાગીગાના શરણોમાં એ માટે હું વંદન કરવા જઈ રહ્યો છું. જય આ ભાગીગા, જય શામજી. ચૌહાણ ભરતભાઈ ઉમરલા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. ક્યાંથી આવો છો? ભાવનગર ઉમરાળાથી. ભાવનગર તળાજા તાલુકા. અચ્છા, અને અત્યારે આપ ક્યાં જઈ રહ્યા છો? હું સત્તાધાર આ ભાગીગાના દર્શન કરવા. સત્તાધાર આ ભાગીગાના દર્શન કરવા માટે. બરોબર છે. અને કેટલા દિવસથી ચાલો છો? આજે ત્રીજો દિવસ છે. અને ક્યારે પહોંચશો? તો પ્રમ દિવસે કાલે સાંજે પહોંચી. બરોબર. શુક્રવાર સાંજે. આવા નિયમિત ચાલો છો? નિયમિત જાઓ છો? હા, વર્ષમાં અંદાજે એકાદ વાર. વાહ વાહ, સરસ સરસ. આમ સત્તાધારમાં તમને અખૂટ શ્રદ્ધા છે એનો અર્થ એમ થયો, બરોબર? અલૌકિક શ્રદ્ધા છે અને અલૌકિક વિશ્વાસ છે. અમારા પરિવારના ઈષ્ટદેવ તો ગુરુ મહારાજ તો જે કાંઈ તો આપો. તમારી સાથે વાતો કરતા કરતા મને પણ થયું કે ધર્મ છે એ ગંગા સતી પાનબાએ જે માર્ગ સુધાર્યો છે, જે આપણા સાધુ સંતોએ માર્ગ સુધાર્યો છે, એ જ ધર્મમાં અમારા પ્રવીણભાઈ છે. અને પ્રવીણભાઈ છે એ આમ ગણો તો કલેક્ટર કચેરીમાં કામ કરે છે અમરેલી, પણ ભજન એ સૌથી એનું કીર્તન એ એનું સૌથી મોટું ઘરેણું છે. સવારમાં વહેલા કેટલા વાગે ઉઠો છો? નિત્યક્રમ 4:45 વાગે ઉઠી જાય છે. અને ત્યાર પછી પ્રાતઃક્રિયા કરી અને લગભગ અહીંયા કેટલા વાગે તમે હા, અને પછી એ જુદા જુદા જે ભજનો છે એ નિજાનંદ માટે લલકારે છે. એમાંનું એકાદ ભજન પ્રવીણભાઈ તમારી આ થઈ જાય. ચાલો. તો આ ભાગીગાનું એક વસ્તુ એવી છે કે સત્તાધારની અંદર સત્તાધાર જે દાન મહારાજની ગુરુ ગાદી
એની શિષ્યો પાળિયાદ વિહામણ ભગત, આપા લાખા, સાવરકુંડલાની અંદર અમારે આપા લાખા થઈ ગયા, આપા ગીગા અને આઈ મૂળીમાં, આઈ ભોળીમાં, આ દાન બાપુના દરેક શિષ્યો કે જે આજે પણ સમાજની અંદર પરંપરાને આટલી હદે હોય કે તમે એને કોઈ વિસરી ન શકો અને શ્રદ્ધારૂપે કાયમ માટે અતૂટ કામ કરતા હોય છે લોકોના, એવા પણ દાન મહારાજને વંદન. ત્યારે ગીગડા પીરમાં એક શામજી બાપુ એટલે અમારા સાવરકુંડલાના સંતશ્રી, શામજી બાપુ સાવરકુંડલાના સંતશ્રી, ત્યારે રસોડા ઉપર ત્યારે એક સમય એવો હતો ત્યારે દામ બાપાએ કહેવરાવ્યું કે ભાઈ તેલ થઈ રહ્યું છે રસોડામાં તેલ ખૂટી ગયું છે. દાન બાપુ તો ભાઈ શામજી બાપુ તો ત્યારે અટૂટ દાન દેતા હોય છે ગરીબ ગુરબાઓને. ત્યારે કોઈ મળે આવીને કહે છે કે ભાઈ બાપુ રસોડે તેલ થઈ રહ્યું છે. ત્યારે શામજી બાપુ બોલે છે કે હું વાતું કરો છો, આવી શું વાતું કરો છો? ત્યાં બીજો માણસ દોડીને આવે છે કે બાપુ તેલની ગાડી ઉતરે છે, સત્તાધારમાં તેલની ગાડી આવી ગઈ છે એમ. એટલે વિશ્વાસ એવો હતો ગીગડા પીર ઉપર કે જેને કોઈ ધાર્યું. અમારે ગીગડા પીરનું આજે મારા બાપા કે માયાભાઈ હીરાભાઈ વિંજોડા જેવો આપા ગીગાનો એટલો અતૂટ વિશ્વાસ કે ગીગડા પીર એનું હૃદયથી કામ કરતા હોય કાયમ માટે, એટલે પોતાનો ભાવ એવો નિત્યક્રમ રજૂ કરતા કે ગીગડા પીરની તો વાત શું થાય. ત્યારે એવું પદ એનું પોતાનું એમ કે એને પોતાને અનુભવ થયા હતા, એની આગળ વિશ્વાસ હતો તે સમયે. ત્યારે એ પદ એમણે ગાયું હતું કે વેલી કરજે નિવાર ધણી તારા નામનો મારે વિશ્વાસ, ગીગા બાપા વેલી કરો મારી વારું, આ ધણી તારા નામનો વિશ્વાસ. આ મુંબઈથી હું ગાડીએ બેઠો, મારા પગમાં પીડાનો નહીં પાર. મુંબઈથી હું ગાડીએ બેઠો, મારા પગમાં પીડાનો નહીં પાર. આ દેશ પરદેશની માનતા આવે, દેશ પરદેશની માનતા આવે, લુલાને લંગડા, ગીગા બાપા વેલી કરો મારી વારું, ધણી તારા નામનો વિશ્વાસ. પિયાવાથી કુંડલા આવ્યો, મારા પગમાં પીડાનો નહીં પાર. પિયાવાથી કુંડલા આવ્યો, મારા પગમાં પીડાનો નહીં પાર. પગ કાપવાની ત્યારી કરી, મારા પગ કાપવાની ત્યારી કરી, મેં નાખી સતાધાર ધાવ, ગીગા બાપા વેલી કરી મારી વારું, ધણી તારા નામનો વિશ્વાસ. ગીગેવ પીરની દયા થઈ, મારા ગીગડા પીરની દયા થઈ, તો ગાય છે ડાયા દાળ, ગીગા બાપા વેલી કરી મારી વારું, ધણી તારા નામનો વિશ્વાસ. પિયાવાથી એક અમારે સંબંધી રહેતા અને મુંબઈ રહેતા, જ્યારે એને મુંબઈમાં ના પાડી દીધી કે ભાઈ પગ કાપવો પડશે, ત્યારે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં આવે છે અને મારા બાપા એટલે માયાભાઈ તેમની આગળ પૂછે છે કે ભગત આ પગ કાપવાનું કીધું છે. ત્યારે ભરતભાઈ મિસ્ત્રી ચલાળાના જે ડોક્ટર આપણે હતા, ઉકા બાપાના દીકરા એ ભરતભાઈએ કીધું કે તમે દાખલ થઈ જાઓ અને વિશ્વાસ રાખો, ગીગડા પીર કાંઈ નહીં તમને થવા દે. એવો પણ પોતાને એવો વિશ્વાસ હતો, દાન બાપુની જગ્યાના હતા ને ગમે એમ તો, એટલે એને વારસાની રીતે કે એને કહી દીધું કે કાંઈ નહીં થાય, તમે ભરોસો રાખો ગીગડા પર. ત્યારે આ મારા બાપાની હાજરીમાં તેમણે આ પદ લખ્યું હતું. એ પદનો આપ જે ઉપસાર નહીં, ત્યારે અમારા પણ અતૂટ કામ થાય છે. ગીગડા પીરનું અમે નિત્યક્રમ નામ લઈએ છીએ અને ગીગડા પીર ઉપર એવો વિશ્વાસ છે કે તમે જે ધારો એ કરી શકો. આજે આપા ગીગા દાન બાપુની જગ્યામાં તમે
ગમે ત્યારે જાઓ, હરિહરનો હાથ ભૂખ્યું ન રહે, કોઈ એમની ઓલી ન હોય. બાકી અત્યારે તમે ગમે એ તીર્થધામમાં જાઓ, પૈસા સિવાય કાંઈ વાત નથી, બીજું કાંઈ ક્યાંય છે નહીં. પણ આવા એક દેશી સંત શિરોમણી સંત શામજી બાપુએ જે ઉજાગર કર્યું, 18 વર્ષની એકની સાથે ભાણે હરિહર કરાવે છે, એવું તમે પરબ જાઓ, વીરપુર જાઓ, સતાધાર જાઓ, બગડાણા બજરંગદાસ બાપા અહીંયા જાઓ, અતૂટ પૂનમ ભરવા માણસો આવતા હોય છે. આજે બાપાનો જય જયકાર દુનિયાની અંદર બોલતો હોય છે. તેવા ગીગડા પીરને લાખ લાખ વંદન સાથે પ્રવીણ વિંજોડાના જય નમસ્કાર.